એવરીવન, માય નેમ ઇઝ પ્રિયા અને આપણું સબ્જેક્ટ નેમ છે એમએડ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર હવે આપણે યુઆઈ વિડગેટ્સ જોવાના છે. બરાબર, યુઆઈ વિડગેટ્સ એટલે શું? એની અંદર જે ઇનપુટ આવે, આઉટપુટ આવે, બરાબર. આપણે ટેક્સ એડિટ લઈએ, ટેક્સ વ્યૂ લઈએ, એ કેવી રીતના આવશે? કાલના લેક્ચરમાં આપણે લેઆઉટ જોયું હતું. બરાબર, એની અંદર લિનિયર લેઆઉટ, રિલેટિવ લેઆઉટ, એ બધા જે લેઆઉટ છે એ મેં જણાવ્યા હતા. બરાબર, એ લેઆઉટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાશે. હવે બેઝિક છે આપણું વિડગેટ. બરાબર, તો એ વિડગેટનો યુઝ આપણે બધા જ પ્રેક્ટિકલમાં કરવા પડશે. એનો યુઝ કરીને જ આપણી જે એપ્લિકેશન એ બની શકે છે. તો ફર્સ્ટ છે ઇનપુટ કંટ્રોલ્સ. નો ઇનપુટ કંટ્રોલ્સ આર ધ ઇન્ટરેક્ટિવ કમ્પોનન્ટ ઇન યોર એપ યુઝર ઇન્ટરફેસ. બરાબર, ઇનપુટ કંટ્રોલ એટલે ઇનપુટ કંટ્રોલનો કમ્પોનન્ટનો યુઝ કરીને આપણે જે યુઝરને સમજ પડે એવી રીતના એપ્લિકેશન ઇઝીલી બનાવી શકીએ છીએ. તો એન્ડ્રોઇડ પ્રોવાઈડ અ વાઇડ વેરાયટી ઓફ કંટ્રોલ યુ કેન સી use in your UI such as a button, text field, seek bars, checkbox, zoom buttons, toggle button and many more. તો આપણે ઇનપુટ કંટ્રોલની અંદર ટેક્સ્ટ ફિલ્ડનો યુઝ કરી શકીએ છીએ, સીક બારનો યુઝ કરી શકીએ છીએ, ચેકબોક્સનો યુઝ કરી શકીએ, ઝૂમ બટનનો યુઝ કરી શકીએ, ટોગલ બટનનો યુઝ કરી શકીએ. બરાબર, અને એક કરતાં વધારે જે છે વિડગેટ છે તેનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર, તો આની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે. એની અંદર લખ્યું છે ટેક્સ્ટ ફિલ્ડ અને બટન. તો જોઈએ આપણે ટેક્સ્ટ ફિલ્ડ અને બટન જે છે તે કેવી રીતના યુઝ થઈ શકે. તો ફર્સ્ટ એનો આપણે લેઆઉટ લીધું છે લિનિયર લેઆઉટ. બરાબર, તો એની અંદર આપણે શું લીધું છે? એની હાઇટ અને વિથ મેચ પેરેન્ટ લખી છે. મેચ પેરેન્ટ એટલે આપણી જે એપ્લિકેશનની સ્ક્રીન હોય એ પ્રમાણે એ એડજસ્ટ થઈ જાય છે. બરાબર, ત્યાર પછી એને પેડિંગ લેફ્ટ, પેડિંગ ટોપ, ડાઉન લખ્યું છે. બરાબર, એ માર્જિનને સેટ કરવા માટે યુઝ થાય છે. હવે લિનિયર લેઆઉટની અંદર બે વસ્તુ લીધું છે. ફર્સ્ટ છે ટેક્સ્ટ વ્યૂ અને સેકન્ડ છે બટન. તો ટેક્સ્ટ વ્યૂ એટલે શું? તો ટેક્સ્ટ વ્યૂ એન્ડ્રોઇડ લેઆઉટ વિથ વેબ કન્ટેન્ટ, એન્ડ્રોઇડ લેઆઉટ હાઇટ વેબ કન્ટેન્ટ, એન્ડ્રોઇડ ટેક્સ હેલો વર્લ્ડ અને એન્ડ્રોઇડ ટેક્સ વ્યૂ. એની અંદર શું લખ્યું છે? પહેલાં લેઆઉટ લખ્યું છે. કયું લેઆઉટ આવે? વેબ કન્ટેન્ટ. બરાબર, અને એની અંદર ટેક્સ લખ્યું છે હેલો વર્લ્ડ. ત્યાર પછી એક બટન લીધું છે. તો બટનની અંદર આપણે લખ્યું છે ન્યૂ બટન અને લખ્યું છે વેબ કન્ટેન્ટ. બરાબર, અને એ આપણું લિનિયર લેઆઉટને ક્લોઝ કર્યું છે. તો આ આપણું થયું એક એક્ઝામ્પલ કે આવી રીતના ટેક્સ્ટ ફિલ્ડ અને બટન લઈ શકીએ. બરાબર, તો જો નીચે દેખાય છે ન્યૂ બટન છે અને હેલો વર્લ્ડ એ આપણે ટેક્સ્ટ છે અને ન્યૂ બટન જે લીધું એ આપણું બટન છે. તો આ રીતના એ એક્ઝામ્પલ થઈ શકે. બરાબર, ત્યાર પછી સમ ઓફ ધ કોમન એન્ડ્રોઇડ યુઆઈ કંટ્રોલ્સ. બરાબર, તો તમારા અંદર યુઆર કંટ્રોલ્સ પણ એક્ઝામ્પલ તરીકે આવે છે અને થિયરી પણ છે કે કંટ્રોલ આપણા કયા કયા છે. તો કંટ્રોલ ટાઈપ્સ, ડિસ્ક્રિપ્શન અને રિલેટેડ ક્લાસીસ આપેલા છે. તો ફર્સ્ટ જે છે તે આપણી યુઆઈ છે બટન. તો બટનની અંદર શું આવશે? અ પુશ બટન ધેટ કેન બી પ્રેસ્ડ ઓકે ઓર ક્લિક્ડ બાય ધ યુઝર ટુ પરફોર્મ એન એક્શન. બરાબર, બટન પર જ્યારે આપણે પ્રેસ કરીશું, ક્લિક કરીશું ત્યારે એ પરફોર્મ થશે. હવે તમે કોઈ પણ બટન આપ્યું હોય, બરાબર, કે તમે બેક જવાનું બટન પર ક્લિક કરો ફોનની અંદર તો એ બેક જશે. બરાબર, તો એ એક બટનની ટાઈપ છે. બરાબર, તો રિલેટેડ ક્લાસ કયો આવે? બટન જ. ત્યાર પછી છે ટેક્સ્ટ ફિલ્ડ. તો એન એડિટ ટેક્સ્ટ ફિલ્ડ યુ કેન યુઝ ધ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ વિડગેટ ટુ ક્રિએટ અ ટેક્સ્ટ એન્ટ્રી વિડગેટ ધેટ પ્રોવાઇડ્સ અ ઓટો કમ્પ્લીટ સજેશન. બરાબર, ટેક્સ્ટ ફિલ્ડ એટલે શું? એની અંદર એડિટ ટેક્સ્ટ પણ આવી શકે. હવે એડિટ ટેક્સ્ટ પર આપણે ક્લિક કરીએ એટલે આપણું કીબોર્ડ ખુલી જાય અને એ કીબોર્ડ ખુલી જાય એટલે આપણે એની અંદર ટાઈપ કરી શકીએ. બરાબર, તો એની અંદર જે ક્લાસીસ છે તે એડિટ ટેક્સ્ટ, ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ, બરાબર, એનો યુઝ થઈ શકે છે. ત્યાર પછી છે ચેકબોક્સ. તો એન ઓન ઓફ સ્વિચ ધેટ કેન બી ટોગલ બાય ધ યુઝર. યુ શુડ યુઝ ચેકબોક્સ વેન ધ પ્રેઝન્ટિંગ યુઝર વિથ અ ગ્રુપ ઓફ સિલેક્ટેબલ ઓપ્શન ધેટ આર નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ. બરાબર, ચેકબોક્સ આપ્યું છે, ચેકબોક્સમાં ટોગલ બટન હોય. બરાબર, તો એની અંદર આપણે રાઇટ ક્લિક કરીએ, ચેકબોક્સ દેખાય છે. કોઈ વાર આપણે કોઈ એપ્લિકેશનમાં આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની હોય ત્યારે એક કરતાં વધારે કન્ટ્રી આપે અને પછી આપણે ઇન્ડિયા પર સિલેક્ટ કરીએ. બરાબર, તો એ થયું ચેકબોક્સ. અને રેડિયો બટન. રેડિયો બટન એટલે સિમિલર ટુ ચેકબોક્સ એક્સેપ્ટ ઓનલી વન ઓપ્શન કેન બી સિલેક્ટેડ ઇન ધ ગ્રુપ. રેડિયો બટન હોય એની અંદર આપણે બેમાંથી કોઈ પણ એક કે ત્રણમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકીએ. જેન્ડર મેલ, ફિમેલ ઓર અધર. તો મેલ પર
બેમાંથી એક જ સિલેક્ટ કરી શકીએ, બરાબર, કા મેલ કા ફિમેલ કા અધર. ઓકે, ત્યાર પછી ટોગલ બટન. તો ટોગલ બટન એટલે ઓન અને ઓફ કરવા માટે હોય ને. હવે તમારા કોઈ સેટિંગ છે, બરાબર, ફોનની અંદર ધારો કે ઓટોમેટિક ડાઉનલોડ નામનો ઓપ્શન છે, બરાબર, વોટ્સઅપની અંદર. તો તમે ઓન અને ઓફ બે બટન આવે, તો એ ઓન અને ઓફ ટોગલ બટન કહેવાય, બરાબર. ત્યાર પછી સ્પિનર એટલે જો આ નીચે દેખાય છે ઝૂમ અને સ્મોલ અને પ્લસ દેખાયું ને, એ બધું જે ઉપર નીચે જાય છે ને, એને સ્પિનર કહેવાય. તો ડ્રોપ ડાઉન લિસ્ટ દેટ અલાઉ યુઝર ટુ સિલેક્ટ વન વેલ્યુ ફ્રોમ અ સેટ. ત્યાર પછી પીકર, અ ડાયલોગ ફોર યુઝર ટુ સિલેક્ટ અ સિંગલ વેલ્યુ ફોર સેટ બાય યુઝિંગ અપ ડાઉન બટન ઓર વાયા સ્વાઇપ કેસર. User date picker code widget to enter the value for the date, month, day and year, or a time picker widget to enter the value for a time, hour, minute, am, pm, which will be formatted automatically for the user's local. બરાબર, પિકર જે છે તે ટાઈમલી એના પ્રમાણે જે છે તે ચેન્જ થઈ જાય. તો આ આપણું ઇનપુટ કંટ્રોલ્સ છે, બરાબર. એ શાની અંદર જોયું, એન્ડ્રોઈડ યુઆઈ વિડગેટ, બરાબર. તો આપણને એન્ડ્રોઈડ યુઆઈ વિડગેટ પૂછાય તો આ લખવાનું. ત્યાર પછી છે બટન, બરાબર. તો બટન અલગ અલગ પ્રકારના આવે અને કેવી રીતના યુઝ થાય છે એ જોવાનું છે. તો એન્ડ્રોઈડ બટન આર જીયુઆઈ કમ્પોનન્ટ વિચ આર સેન્સેબલ ટુ ટેક્સ બાય ધ યુઝર, બરાબર. એના પર ક્લિક કરીશું ત્યારે એ પરફોર્મ કરશે. તો એન્ડ્રોઈડ બટન કેન બી ઓફ ટુ ટાઈપ્સ, બટન વિથ ટેક્સ અને સેકન્ડ છે બટન વિથ ઇમેજીસ. બટન વિચ કન્ટેન ઇમેજીસ આર ઓલ્સો કોલ્ડ એઝ ઇમેજ બટન, બરાબર. કોઈ એક સિમ્પલ બટન આવે, બરાબર, ને કોઈ ઇમેજ આપી દીધી હોય તમને, બરાબર. તો ઇમેજ પર ક્લિક કરે એટલે નેક્સ્ટ પેજ પર જાય, બરાબર. તો એ પણ એક ઇમેજ બટન કહેવાય છે. ત્યાર પછી બટન, અ સ્ટાન્ડર્ડ એન્ડ્રોઈડ બટન વિથ ટેક્સ ઇઝ રિપ્રેઝન્ટ બાય ધ એન્ડ્રોઈડ ક્લાસ Android widget button. Button instance can be inserted into GUI either through .xml file or programmatically in java.file. બરાબર, આપણે બટન તો લઈએ, બરાબર, પણ એ બટનની GUI જે છે એ આપણને XML ફાઇલમાં બતાવશે અને જે એનું પ્રોગ્રામેટિકલી થશે એ જાવા ફાઇલમાં થશે, બરાબર. ત્યાર પછી એડિંગ અ બટન ઇન અ લેઆઉટ ફાઇલ, બરાબર. તો આપણું જે લેઆઉટ ફાઇલની અંદર આપણે બટન કેવી રીતના એડ કરી શકીએ. તો એડિંગ અ બટન ટુ એન એન્ડ્રોઈડ એપ વાયા લેઆઉટ XML ફાઇલ ઇઝ ડન બાય inserting a button element into the layout file at the place where you want to button to be located, બરાબર. જે આપણને બટન કઈ જગ્યાએ દેખાય છે, કઈ જગ્યાએ ઇન્સર્ટ કરવાનું છે, એ આપણે જ્યાં ચાહીએ ત્યાં એને ઇન્સર્ટ કરી શકીએ, બરાબર. તો એના માટે એક એક્ઝામ્પલ આપ્યું છે કે બટનને આપણે ડિક્લેર કરવું હોય ત્યારે કેવી રીતના કરી શકાય. તો બટન એન્ડ્રોઈડ આઈડી, એન્ડ્રોઈડ લેઆઉટ વિથ વેબ કન્ટેન્ટ, એન્ડ્રોઈડ હાઇટ વેબ કન્ટેન્ટ, એન્ડ્રોઈડ ટેક્સ સ્ટ્રિંગ બટન ટેક્સ, બરાબર. આ રીતના આપણે એ બટનને લઈ શકીએ, બરાબર. ત્યાર પછી એન્ડ્રોઈડ આઈડી. તો આઈડી પ્રોવાઈડ અ યુનિક આઈડેન્ટિફાઈ ટુ યુઆઈ એલિમેન્ટ. યુઝર ઇન્ટરફેસ માટે જે એલિમેન્ટ છે એને આપણે યુનિક આઈડેન્ટિફિકેશન આપવું હોય તો આપણે આનો યુઝ કરીએ છીએ એન્ડ્રોઈડ આઈડી. ધીસ વેન there are two or more button, it is this IT which help us to difference between the two in the Java code, usually done by find view by ID method, બરાબર. આપણે હવે બટનની અંદર જે કોઈ પણ પ્રોસેસ બતાવી હોય કે કોઈ બટન છે, હવે બટન પર ક્લિક કરે તો બીજા પેજ આપણું ખુલવું જોઈએ, બરાબર. તો એ પેજ ખોલવા માટે આપણે જે બીજા જાવાનો યુઝ કરીએ છીએ તો એની અંદર આપણે એક મેથડનો યુઝ કરી શકીએ જેનું નામ છે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી મેથડ, બરાબર. ત્યાર પછી એન્ડ્રોઈડ લેઆઉટ વિથ એન એન્ડ્રોઈડ લેઆઉટ હાઈ. તો ઇટ ડિફાઇન ધ સાઇઝ ધ યુઆઈ એલિમેન્ટ શુડ ઓક્યુપાય. એન્ડ્રોઈડ ટેક્સ ડિફાઇન ધ ટેક્સ વિચ ધ યુઆઈ એલિમેન્ટ શુડ ડિસ્પ્લે, બરાબર. ટેક્સની અંદર જે આપણે ટેક્સ લખીએ એ ડિસ્પ્લે થશે, બરાબર. ત્યાર પછી એડિંગ અ બટન ઓફ પ્રોગ્રામેટિકલી, બરાબર. તો જાવાની અંદર હવે આપણો એન્ડ્રોઈડ કોઈ પણ પ્રેક્ટિકલ છે એ બે રીતે કરવો પડે. એની અંદર એક XML ફાઇલ, હવે XML ફાઇલને બીજા સાથે જોઈન કરીએ તો જ રન થાય. તો એ જે ફાઇલ છે તે જાવા ફાઇલ, બરાબર. તો એ જાવા ફાઇલને પ્રોગ્રામેટિકલી કેવી રીતે લખાય. તો પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્સ એક્ટિવિટી પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ્ડ ઇન્સ્ટન્સ સ્ટેટ super dot on create saved instance state sect contain view r dot layout dot activity dot main,
બટન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બટન ધીસ બટન ડોટ સેટ ડોટ ટેક્સ હેલો. બરાબર, જો આના પર શું કર્યું છે, એ બટન જે છે તેના પર હેલો આવવું જોઈએ. બરાબર, સેટ ટેક્સ કરી દીધું છે એના પર. તો એ રિલેટ અને આની અંદર જો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી નામની મેથડ લીધી છે. બરાબર, અને રિલેટિવ લેઆઉટનો યુઝ કર્યો છે. ત્યાર પછી ક્રિએટ ધ ઇન્સ્ટન્સ ઓફ ધ બટન ક્લાસ બાય પાસિંગ ધ કરંટ કોન્ટેક્ટ એન્ડ ધીસ. બરાબર, તો સેટ વિચ ઇઝ શુડ બી ડિસ્પ્લે અને ગ્રુપ વ્યૂ બાયનો આપણે એક્ઝામ્પલ કરેલો છે. અને એની અંદર મેથડ જે યુઝ કરેલી છે એ ફાઇન્ડ બાય વ્યૂ આઈડી માટે. બરાબર, ત્યાર પછી છે ટેક્સ ફિલ્ડ. બરાબર, તો ટેક્સ ફિલ્ડ જે છે તેમાં એડિટ ટેક્સ આવે. એડિટ ટેક્સ આવે એટલે આ રીતના જો નોર્મલ ટેક્સ બોર્ડ એટલે ટેક્સ. બરાબર, એની અંદર ટેક્સ ઈમેલ એડ્રેસ અને યુઆરઆઈ પણ લખી શકાય. બરાબર, યુઆરની અંદર કેરેક્ટર પછી સ્લેશ એ બધુંનો યુઝ કરી શકાય. પછી નંબરનો પણ યુઝ કરી શકાય. બેઝિક નંબર કીપોર્ડની બી આવે. કા માટે? ફોન નંબર માટે. અને ફોન સ્ટાઇલ કીપોર્ડ પણ અલગ આવે. બરાબર, આ બધું જે છે તે કીબોર્ડ એક્શન છે એડિટ ટેક્સ માટેની છે. બરાબર ને, એડિટ ટેક્સ માટે જેમ મેં બટનમાં બતાવ્યું તેમ એનો પણ એક્ઝામ્પલ આપણે સેમ જ છે. પણ જ્યાં બટન લખેલું હશે ત્યાં શું આવશે? એડિટ ટેક્સ. ઓકે, ત્યાર પછી ઇમેજ બટન. તો જ્યારે ઇમેજ બટનનો યુઝ કરીશું ત્યારે કોડિંગમાં શું આવશે? ઇમેજ બટનનો યુઝ થશે. બરાબર, એવી જ રીતના મેં એક્ઝામ્પલ તમને બતાવું છું કે કેવી રીતના આપણે જે છે તે કેવી રીતના એનું વ્યૂ દેખાય. બરાબર, તો એ વ્યૂ જોવા માટે જો આ એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશનની અંદર મેં આ બધું જે છે તે યુઆઈ વિડગેટ છે એ પણ એની અંદર બધા જ છે. બરાબર, આ લેઆઉટ્સ છે જે કાલે મેં લેઆઉટ્સ જે ચલાવેલા ને એ માટે. જો કન્સ્ટ્રેન લેઆઉટ આવું દેખાય, રિલેટિવ લેઆઉટ. બરાબર, તો આ લેઆઉટ છે. પણ હમણાં આપણે શું જોતા છે? એડિટ ટેક્સ. બરાબર, તો ટેક્સ વ્યૂ એડિટ ટેક્સ. તો એડિટ ટેક્સ જો એડિટ ટેક્સ યુઝ ટુ એન્ટર અ ટેક્સ એન્ડ વી કેન સ્પેસિફાય ધ ટાઈપ એન્ટ્રી એઝ ટેક્સ નંબર ઓર ફોર્મ. બરાબર, તો એક્ઝામ્પલ જોઈએ તો આવી રીતના એડિટ ટેક્સ આવે. બરાબર, જો આ એક્ઝામ્પલ 1 જો એના પર જો અહીંયા ક્લિક કરું તો આ એની કીબોર્ડ ખોલી જાય અને એની અંદર કંઈ ટાઈપ કરવું હોય તો ટાઈપ કરી શકીએ. જો નેક્સ્ટ ટાઈપ કર્યું એટલે એ નેક્સ્ટ બટન પર આવશે. બરાબર, એવી જ રીતના એક્ઝામ્પલ 2 છે. તો એક્ઝામ્પલ 2ની અંદર પણ અલગ અલગ વસ્તુ બતાવી છે. જો ટાઈપ નંબર એક્શન ટેક્સ, એક્શન નેક્સ્ટ. બરાબર, નેક્સ્ટ, તો એ નેક્સ્ટ ક્લિક કરશે. બરાબર, ફોનનો એક્શન ગો તો ફોન નંબરની જો નીચે જે બહાર દેખાય છે એ ફોન નંબરની આવી છે. બરાબર, એવી જ રીતના ઈમેલ એક્સેપ્ટ છે. તો ઈમેલની અંદર તમે બધું જ લખી શકો, @ ને. બરાબર, તો સેન્ડ, તો એ સેન્ડ થયું. બરાબર, પછી પાસવર્ડ એટલે શું કે એ આપણું જે છે તે ડોટમાં આવશે કે આપણને જે પાસવર્ડ છે દેખાવો નહીં જોઈએ, એટલા માટે એ પાસવર્ડને એની રીતના આપ્યું છે. હવે મેક્સિમમ લેન્થ 3. તો આની અંદર જોજો 1 2 3 4 5. જો તે લાગે 3 જ લાગે ને, 3 જ આવશે. એનાથી વધારે એની અંદર આવશે નહીં. બરાબર, હવે રિક્વાયર્ડ ઇઝ એટલે આપણે જેટલી રિક્વાયર હોય એટલી એને લખી શકીએ. બરાબર, તો આ આપણું એડિટ ટેક્સ છે. એવી જ રીતના હવે છે ઇમેજ સ્વિચર. બરાબર, ઇમેજ સ્વિચર એટલે આ ટાઈપનું આવશે. નેક્સ્ટ ઇમેજ, અહીંયાથી એક ઇમેજ લેવાની, પ્રીવિયસ ઇમેજ, નેક્સ્ટ ઇમેજ. જો ઇમેજ આવી આ નેક્સ્ટ ઇમેજ, પ્રીવિયસ ઇમેજ દેખાય છે. હા, જો નેક્સ્ટ ઇમેજ પર કરવું એટલે એ બદલાતી જશે. બરાબર, જો એવી જ રીતના આમાં શું છે, પહેલાં એડિટ ટેક્સ આવી ગયું. બરાબર, લેઆઉટ આવી ગયા, ટેક્સ ફિલ્ડ લેઆઉટ. હવે ઇમેજ વ્યૂ. બરાબર, ઇમેજ વ્યૂ માટે યુઝ ટુ ડિસ્પ્લે ઇમેજ. દે આર 5 ટાઈપ્સ: ઇમેજ વ્યૂ ફિલ્ટર, ઇમેજ બટન, ઇમેજ ફિલ્ટર બટન અને સેપરેટેબલ ઇમેજ વ્યૂ. એના માટેનો એક્ઝામ્પલ છે. જો આ બધી ઇમેજ મૂકેલી છે, ઇમેજ બટન. બરાબર, ઇમેજ વ્યૂ ફિલ્ટર,
શેપ બાઉન્ડ, બરાબર, એ બધા એના એક્ઝામ્પલ છે અલગ અલગ. હવે બટન, તો યુઝ ટુ પરફોર્મ એક્શન વેન ક્લિક ઓન ઇટ. જો આ બટન દેખાય છે, નોર્મલ બટન, એટલે નોર્મલ બટન પર ક્લિક કર્યું એટલે શું મેસેજ પ્રિન્ટ થયો કે નોર્મલ બટન ક્લિક, બરાબર. કસ્ટમ બટન, તો નીચે ક્લિક થયું, કસ્ટમ બટન ક્લિક. મટીરિયલ બટન પર થયું ક્લિક. તો એ આપણી ક્લિક માટેની ઇવેન્ટ છે, બરાબર. ત્યાર પછી ટોગલ બટન, બરાબર. પહેલું જે મેં બતાવ્યું એ થિયરિટિકલ તમને પહેલાં બતાવી ગઈ છું. આ પ્રેક્ટિકલી પરફોર્મ કરીને બતાવો તો તમને ખબર પડે કે ના પ્રેક્ટિકલ કે આ ટોગલ બટન એટલે શું છે, એડિટ ટેક્સ્ટ શું છે, બરાબર. તો ટોગલ બટન યુઝ ટુ શો ધ સ્ટેટસ ઓફ બટન ઇફ ઇટ ઇઝ ઇનેબલ્ડ ઓર ડિસેબલ, બરાબર. ટોગલ બટન, મટીરિયલ બટન અને ટોગલ ગ્રુપ કેવું આવશે? આજે ટોગલ બટન જો આના પર નોર્મલ ટોગલ ઓન અને ઓફ, ટોગલ ઓન, ટોગલ ઓફ, ટોગલ ઓન, બરાબર. ત્યાર પછી કસ્ટમ ટોગલ, બરાબર. તો એની અંદર જો ટોગલ ઓન લાઇટ થઈ ગયું, ડાર્ક, લાઇટ, ઓકે. ત્યાર પછી આઇકોન, તો આ આપણો ટોગલ આઇકોન મૂકેલો છે, બરાબર. હવે ત્યાર પછી સ્વિચ કોમ્પેક્ટ, બરાબર. તો સ્વિચ માટેનું કેવું આવશે? નોર્મલ સ્વિચ. આ દેખાય છે બાજુમાંથી, જો આ દેખાય છે, આ ઓન અને ઓફ માટેનું, બરાબર. આ જો ઓન ઓફ, ઓકે. આ દેખાય છે, બરાબર. એ આપણો યુઝ થશે ટોગલનો, બરાબર. એવી જ રીતના રેડિયો બટન યુઝ ટુ વેન વી વોન્ટ ટુ સિલેક્ટ ઓનલી વન એલિમેન્ટ ફોર સર્વર, બરાબર. રેડિયો બટન બેમાંથી એકને જ કોઈ સિલેક્ટ કરી શકે, બરાબર. જો આના રેડિયો બટન 2 પર ક્લિક કર્યું તો રેડિયો બટન 1 પર નીકળી ગયું. આ જોયું, કોઈ પણ બેમાંથી એક જ સિલેક્ટ કરી શકીએ, બરાબર. એ આપણું રેડિયો બટન. ત્યાર પછી છે ચેક ટેક્સ્ટ વ્યૂ, બરાબર. ટેક્સ્ટ વ્યૂ આપણે કેવી રીતના ચેક કરી શકાય, બરાબર. ક્લોક આપ્યું છે, બરાબર. એની અંદર ટેક્સ્ટ ક્લોક, ડિજિટલ ક્લોક અને એનાલોગ ક્લોક બધા આવી શકે, બરાબર. જો દેખાય છે એણે ક્લોક મૂકેલા છે, જો ટેક્સ્ટ ક્લોક, બરાબર. હમણાં કેટલા વાગ્યા છે? 3:23 અને 55 સેકન્ડ થઈ છે, બરાબર. ત્યાર પછી આવે છે આ જે પ્રોગ્રેસ બાર છે. જો અમુક જે છે તે તમારા સિલેબસમાં નથી, જે સિલેબસમાં છે એ જ ચલાવું છું. યુઝ ટુ ઇન્ડિકેટ ધ પ્રોગ્રેસ ઓફ એન ઓપરેશન ડેટ વી ડુ એન્ડ ઇટ હેઝ 2 મોડ્સ ટુ પ્રેઝન્ટ પ્રોગ્રેસ, ડિટરમાઇન એન્ડ ઇન્ટરમિનેટ, બરાબર. તો આ જો આ દેખાય પ્રોગ્રેસ, આ દેખાય છે ગ્રીન 50%, 60. કસ્ટમ, જો કસ્ટમની અંદર શું આવશે? 50%, 80%. પછી સર્ક્યુલર પ્રોગ્રેસ એટલે આવું આવશે કે રાઉન્ડ કેટલી છે. પછી કસ્ટમ એટલે સર્ક્યુલર પ્રોગ્રેસ બાર એટલે આપણી 100%. કોઈ દિવસ આપણે કંઈ ડાઉનલોડ કરીએ તો આપણી પ્રોગ્રેસ રિપોર્ટ બતાવે આપણને, બરાબર. તો આ રીતના એની અંદર પ્રોગ્રેસ રિપોર્ટ થશે, બરાબર. આ મટીરિયલ પ્રોગ્રેસ ઇન્ડિકેટર, બરાબર. અને મોટર ઇન્ડિકેટર સર્ક્યુલર, બરાબર. અલગ અલગ આપણી છે. ત્યાર પછી રેટિંગ બાર તો બધાને ખબર જ છે. આપણે જે સ્ટાર આપીએ છીએ ને તેને કહેવાય રેટિંગ બાર, બરાબર. કસ્ટમ રેટિંગ બાર, બરાબર. તો આ થયું આપણું રેટિંગ બાર. પછી ત્યાર પછી છે મેનુ, બરાબર. તો મેનુ પણ અલગ અલગ છે. ઓપ્શન મેનુ, કોન્ટેક્સ મેનુ અને પોપઅપ મેનુ. તો આપણે 1 by 1 જોઈએ. ઓપ્શન મેનુ એટલે આ દેખાય છે, આઇટમ 1 કોઈ પણ એક સિલેક્ટ થાય, આઇટમ 2, આઇટમ 3, તો આ આપણું ઓપ્શન મેનુ. અને લોંગ પ્રેસ કોન્ટેક્સ મેનુ, તો આ એની અંદર અને આપણે લોંગ પ્રેસ કરી રાખીએ ત્યારે એ આપણી ઓપન થાય. અને પોપઅપ મેનુ એટલે મેસેજ પ્રિન્ટ થશે કે આપણું આ જે છે તે ઓપન થશે, બરાબર. તો એ આપણું પોપઅપ મેનુ થયું. ત્યાર પછી ટૂલ બાર. તો ટૂલ બારની અંદર જો આપણે કોઈ ડેટાને સર્ચ કરવું હોય, બરાબર, કોઈ આઇટમને સર્ચ કરવું હોય, એક કરતાં વધારે જે આપણે ટાસ્ક બાર પર જે મૂકીએ, બરાબર, તો એ સર્ચ કરવા માટે યુઝ થાય, એના માટે આ યુઝ થાય છે ટૂલ બાર, બરાબર. ત્યાર પછી નેવિગેટર એટલે જો આને આવી રીતના ખબર પડે, આઇટમ 1, આઇટમ 2, એના સિમ્બોલ બી મૂકી શકાય, એની અંદર નામ પર યુઝ કરી શકાય, બરાબર. ત્યાર પછી વ્યૂ ફ્લિપર, બરાબર. તો વ્યૂ ફ્લિપર પરથી આપણે જે ઇમેજ છે
એ અલગ અલગ ચેન્જ થશે, બરાબર. અને એના વ્યૂ ક્લિપર એટલે એક રીતે આપણે ડેસ્કટોપ પર ખબર ઇમેજને 1 બાય 1 આવ્યા કરે એવી રીતના સેટિંગ કરીએ, તો એ રીતના જ આ અલગ અલગ ચેન્જ થયા કરે. એને શું કહેવાય? ઓટો સ્લાઇડ. આપણે પીપીટી બનાવીએ એમાં પણ ઓટો સ્લાઇડ કરીએ, એવી જ રીતના એન્ડ્રોઈડની અંદર પણ ઓટો સ્લાઇડ કરી શકીએ. ઓકે, આ થયા આપણા યુઆઈ વિડગેટ, બરાબર. તો આમાં પણ નહીં સમજ પડે તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, અને કંઈ કન્ફ્યુઝન હોય સબ્જેક્ટ રિલેટેડ તો કોઈ પણ પૂછી શકો છો. આજે હું તમને લેક્ચરમાં અસાઇનમેન્ટ મોકલું છું, એ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીને બંને મને મોકલવાના છે. ઓકે, MCWCમાં બી અને એમએડમાં પણ, અને એ કમ્પ્લીટ કરીને મોકલી દેજો. ઓકે.